જેતપુરના નવાગઢ ચોકડી પાસે આવેલા ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટરને લઈને વેપારીઓમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે વેપારીઓની કોઈ જાણ કે સંમતિ વગર પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા વેપારીઓમાં અસંતોષ છે તે ફેલાયો છે। ત્યારે આ મુદ્દે આજે જેતપુર ચેમ્બર્સ ઓફ કોમર્સના સાથે રાખી વેપારીઓ પીજીવીસીએલ કચેરી ખાતે પહોંચીને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત છે તે કરવામાં આવી હતી। ટેક્સટાઇલ માર્કેટમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના મુદ્દે વેપારીઓનો આક્ષેપ છે કે મીટર લગાવતી વખતે તેમની કોઈ જાણ કરવામાં આવી નહોતી કે કોઈ પણ પ્રકારની સંમતિ લેવામાં આવી નહોતી। વેપારીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટર લાગ્યા બાદ વીજ બિલમાં અચાનક જ અને ભારે વધારો જોવા મળ્યો છે। આથી વેપારીઓએ સ્માર્ટ મીટર દૂર કરી ફરીથી જૂના મીટર લગાવવામાં આવે તેવી માંગ સાથે પીજીવીસીએલના આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે। ટેક્સટાઇલ માર્કેટમાં સ્માર્ટ મીટર બાબતે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે વેપારીઓની રજૂઆત મળતા અમારા તરફથી પીજીવીસીએલમાં વેપારીઓની સાથે રજૂઆત કરી છે, સાથે સંમતિ વગર લગાવેલ સ્માર્ટ મીટર કાઢી ફરી જૂના મીટર લગાવવા આદેશપત્ર આપી રજૂઆત કરી છે। તેમજ સ્માર્ટ મીટર ફરજિયાત નથી છતાં લગાવી દેવામાં આવ્યા છે। હું જે.એન. ગઢવી, ડેપ્યુટી એન્જિનિયર, નવાગઢ સબ ડિવિઝન। હવે જે સ્માર્ટ મીટરનો પ્રશ્ન છે એ બાબતે અમે ઉપલી ઓથોરિટીને સાથે ચર્ચા કરી અને એમાં આગળ વધશું, જે કાંઈ પોઝિટિવલી થશે એ બધું કરશું, એ દિશામાં તપાસ કરશું અમે। એ તો બિલ સેમ્પલ માટે હોય કાંઈ તો આપણે એમાં જોઈ શકાય કે આમાં કેટલો ફેર આવ્યો છે કે શું છે, એ રેવન્યુ સાઈડે આપણે તપાસ કરી અને એમાં આગળ વધી શકાય। અમારી ઓથોરિટી સાથે ચર્ચા કરીને એમાં આગળ વધશું આપણે। સ્માર્ટ મીટર બાબતે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા કહ્યું કે ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓની સંમતિ વગર સ્માર્ટ મીટર લગાવી દેવાની રજૂઆત મળતા કોન્ટ્રાક્ટરને નોટિસ આપીને પગલાં ભરવાની વાતો કરી રહ્યા છે। સાથે જૂના મીટર ફરી લગાવવા શક્ય ન હોવાનું કહ્યું હતું। તેમજ સ્માર્ટ મીટરની બાજુમાં ચેક મીટર મૂકીને જે બિલ વધારાની વાત છે તે સરખામણી કરી શકે તેવા પ્રયાસો થશે। બાકી અધિકારીઓના નિવેદન પરથી એક વાત સ્પષ્ટ છે કે સ્માર્ટ મીટર બદલશે નહીં। હાલ થોડી વાર પહેલાં જ વેપારીના ટેક્સટાઇલ માર્કેટ જેતપુરના વેપારી એસોસિએશન મારી પાસે એવી રજૂઆત લઈને આવ્યું હતું કે આપના સ્માર્ટ મીટર લગાડતા કોન્ટ્રાક્ટરોના માણસો અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાડી ગયા છે જેની અમને કોઈ જાણ નથી। આ અંગે મેં એમને હૈયાધારણા આપી છે અને એ કીધું છે કે ફરીને અમારા કોન્ટ્રાક્ટર જે લેબર છે અહીંયા કામ કરે છે એને હું રૂબરૂ બોલાવી અને આ અંગે સખત શબ્દોમાં સૂચના આપીશ કે આ બાબતે તાકેદારી રાખે। બીજી વસ્તુ, આ અંગે હું કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ એમની વિરુદ્ધ પગલાં લેવા માટેની નોટિસ આપીશ। મીટર જૂનું એકવાર બદલી ગયા પછી ફરી લગાડવું શક્ય નથી, એટલે એમને મેં એ પણ ના પાડી છે। એ લોકોની રજૂઆત અંગે મેં એમને કીધું છે કે એમને જે સ્માર્ટ મીટર પ્રત્યે ખોટી એક માન્યતા છે એ માન્યતા માટે મેં એમને એવું કીધું છે કે તમે કયો એ જગ્યાએ ઈ કનેક્શનમાં હું કયો એટલા ચેક મીટર મુકાવી દઉં અને પિરિયોડિકલી એક દિવસે 2 દિવસે 2 મીટરના રીડિંગ KWH જે યુનિટ ચડે છે એ બે સરખાવી લે, એને જ્યાં સુધી સંતોષ ના થાય ત્યાં સુધી 2 મીટર હું ત્યાં જ રહેવા દઉં, એવું મેં એને હૈયાધારણા આપી છે। હવે વેપારીઓની જૂના મીટર ફરી લગાવવાની માંગ સામે પીજીવીસીએલ શું પગલાં લે તે જોવું રહ્યું।